મોરબીના જેતપર ગામની અંદર ખેડૂતો અત્યારે પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ કલેક્ટરની સૂચના છે કે ખેડૂતોની સંમતિ લઈને તેમના ખેતરમાં પ્રવેશ કરવો। કલેક્ટર સાહેબના સૂચના હોવા છતાંય કે ખેડૂતની સંમતિ લઈ અને એના ખેતરમાં પ્રવેશ કરવો એ કોઈ પણ એની કંઈ અમાન્ય કરતા નથી। ખાતબારના આધાર કાર્ડ વાળો ખેડૂત હોવા છતાં એને એન્ટ્રી થતી નથી। આ ખેડૂત કોઈ આતંકવાદી નથી, બરાબર। મારા ખેતરની અંદર અત્યારે મારો 40 એકર સર્વે નંબર જેને 100 વીઘા કહેવામાં આવે અને જબરજસ્ત મને નુકસાની છે। મારા ખેતરની અંદર એનો પડાવ પડ્યો છે। એ 67 મીટરના કોરિડોરની બહાર એક સેકન્ડ પણ એક ઇંચની અંદર પગલું મૂકવાનો અધિકાર નથી। આજ આજુબાજુના ગામની અંદર બધા પોલ ઊભા થઈ ગયા છે અને આ પૈસા મળ્યા નથી અને આ ગેજેટ ઉપર આખું એને કામગીરી કરી। એના માટે અમે કોર્ટ, હાઈકોર્ટ કરી, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડ્યા, બરાબર। કંપની તરફમાં જજમેન્ટ છતાં અમને માન્ય નથી। જે રીતના એ મોરબીના જેતપર ગામની અંદર ખેડૂતો અત્યારે પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ આંદોલન પાર્ટ 2 ની શરૂઆત છે તે થઈ ચૂકી છે। તેની વચ્ચે હવે વીજ લાઇન મુદ્દે આંદોલન પર હવે ખેડૂતો છે તે બેઠા છે। આંદોલનમાં વૃદ્ધો, મહિલાઓ, યુવાઓ અને બાળકો પણ જોડાયા। 15 દિવસથી ખેડૂતોએ ખૂબ જ પરેશાન હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। બીજી બાજુ કલેક્ટરની સૂચના છે કે ખેડૂતોની સંમતિ લઈને તેમના ખેતરમાં પ્રવેશ કરવો। તો સામે 7/12માં નામ ન હોવા છતાં ખેડૂતોને ખેતરમાં નથી જવા દેવામાં આવતા આવી વાત પણ ખેડૂતોએ કરી। આ ખેડૂત કોઈ આતંકવાદી નથી અને તેની પોતાની મિલકતમાં જવા દેવામાં ન આવતા હોવાના પણ આક્ષેપ ખેડૂતોએ કર્યા। મારા ખેતરમાં વગર કોઈ પરવાનગી આ કંપનીઓ ઘૂસી ગઈ છે। બજાર મૂલ્યો પ્રમાણે અમને વળતર આપવાની પણ ખેડૂતોએ માંગ કરી રહ્યા છે। મને 1 રૂપિયો આપ્યો નથી અને ખેતરમાં કબજો કરી લીધો હોવાની વાત પણ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે મારા ખેતરમાં હાલ જીસીબી, હિટાચી લઈને પોલીસની સાથે આ પ્રાઇવેટ કંપનીના અધિકારીઓએ કબજો કરી લીધો હોવાની વાત પણ ખેડૂતો કરી રહ્યા છે। જે રીતના એ દમનગીરી અને દાદાગીરી ખાનગી કંપનીઓના અધિકારીઓની અત્યારે જોવા મળી રહી છે। બીજી બાજુ સરકાર કહી રહી છે કે કોઈ સારો નિર્ણય ખેડૂતોના હિતમાં કરવામાં આવશે। કલેક્ટર એક બાજુ કહી રહ્યા છે કે તમામ જે પ્રક્રિયા છે તે કાયદાકીય રીતના ચાલી રહી છે, નિયમ અનુસાર ચાલી રહી છે। તો ખેડૂતોને ન તો નોટિસ આપવામાં આવે છે કે ન તો તેની પરવાનગી લેવામાં આવે છે કે ન તો તેમને વળતર આપવામાં આવે છે। આ જે ખાનગી કંપનીની દાદાગીરી છે તેને લઈ ખેડૂતો શું કહી રહ્યા છે આવો જોઈએ। મોરબીના જેતપર ગામે ફરી એક વખત જે ખેડૂતોનું આંદોલન છે તે શરૂ થઈ ગયું છે। હાલ પાર્ટ 2 જે આંદોલન છે તે શરૂ થયું છે ત્યારે અન્ય ખેડૂતો છે તે આપણી સાથે છે। ખેડૂતો સાથે સીધી વાત કરીશું। એક વડીલ ખેડૂત છે। દાદા, જે પ્રકારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ વિરોધ છે તે કરી રહ્યા હતા, જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા વીજ પોલ છે તે નાખવામાં આવી રહ્યા છે, તેનો વિરોધ છે તે કરી દેવામાં આવી રહ્યો છે, યોગ્ય વળતર નથી આપવામાં આવતું તેવી વાત છે તે કરવામાં આવી છે। શું કહેશો દાદા? હાજી, જો સાહેબ, આપને પેલા એ કહો, અમે આજે 15 દિવસ થયા ખૂબ હેરાન થઈએ છીએ। સરકારશ્રીના, કલેક્ટર સાહેબના સૂચના હોવા છતાંય કે ખેડૂતની સંમતિ લઈ અને એના ખેતરમાં પ્રવેશ કરવો એ કોઈ પણ એની કંઈ અમાન્ય કરતા નથી। ખેડૂતોને અહીંયા પોલીસના દમન નીચે અંદર પ્રવેશ કરી અને ન કરવાના કામ અંદર કરી બેસે છે અને ખેડૂતને અંદર ખાતબારના આધાર કાર્ડ વાળો ખેડૂત હોવા છતાં એને એન્ટ્રી થતી નથી। આ ખેડૂત કોઈ આતંકવાદી નથી, એની સ્થાવર પ્રોપર્ટી છે, એની જંગમ મિલકત છે, એની અંદર પ્રવેશ કરવા દેતા નથી। આજની તારીખ હું આપની અહીંયા દેવળીના સડક ઉપર અત્યારે જ મારું પોલીસ સ્ટેશન ગયું છે, બરાબર। મારા ખેતરની અંદર અત્યારે મારો 40 એકર સર્વે નંબર જેને 100 વીઘા કહેવામાં આવે અને જબરજસ્ત મને નુકસાની છે। મારા ખેતરની અંદર એનો પડાવ પડ્યો છે।
હિટાચી, પછી એને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ, પછી ફેબ્રિકેશનનું લોખંડનું ફેબ્રિકેશન, એ સબ આ કોઈ મેં ગીરો પ્રોપર્ટી આપેલ નથી. બરાબર, જે કાંઈ મને એ 67 મીટરના કોરિડોરની બહાર એક સેકન્ડ પણ એક ઇંચની અંદર પગલું મૂકવાનો અધિકાર નથી. પહેલાં મારા ખેતરમાં પ્રવેશ કરો તો પહેલાં મારી પરમિશન હોવી જરૂરી છે. આજ સુધી મને બહાર લીધી નથી. બિલકુલ જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું, તો ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવી રહ્યો છે, તેની સામે લડાઈ કરવામાં આવે તો બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આને કઈ રીતે જોઈ રહી છો દાદા? જો સાહેબ, અમે અમારી વ્યાજબી માગણી કરી કે અમારી જે બજારનું મૂલ્ય છે આજે આ જમીનનું, એનું અમને તમે આપો વળતર. પણ આજ સુધી કોઈની આ વાત સ્વીકારતા નથી. માત્ર લુખા વચનો આપી તમને આમ મળી જશે તેમ મળી જશે. આજ આજુબાજુના ગામની અંદર બધાય પોલ ઊભા થઈ ગયા છે, એને આ પૈસા મળ્યા નથી. આજની તારીખમાં મારું પણ અત્યારે મને એક પૈસો પણ આપ્યો નથી. બરાબર, તો હું એને મેં પરમ દિવસે વિનંતી કરી, ભાઈ તમે મેં આખું ખેતરની અંદર તમે શા માટે પડાવ નાખ્યો છે? તમારી 67 મિનિટ લેનની જે તમારો કાયદેસર આવતું હોય એની અંદર તમે રહ્યો, બાકી ઈસી બાર 1 મિનિટ શું કામ જાઓ છો? રોડ રસ્તા કરો છો, બીજા ખેતરમાં જવા માટે પાણીના ટેન્ક કરો, અન્ય હિટાચી, જેસીબી, એના જે પોલીસનો આખો કાફલો અને એની કારું. દાદા, ખાસ તો સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, અધિકારી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને જે વળતર છે તે આપવામાં આવી રહ્યું છે, જે રીતે નિયમ મુજબ છે તે તમામ વસ્તુઓ ખેડૂતોને આપવામાં આવી રહી છે. સાથે સાથે ખેડૂતોને જે વાતચીત કરી અને ત્યારબાદ જ આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એના મનમાં કંઈ યોગ્ય વળતર છે, પણ યોગ્ય વળતર નથી. આજે જંત્રીના મૂલ્યની મુજબની જે વળતર છે ને, અત્યારની બજાર કિંમતો જે કરોડો રૂપિયા મંકાઈ રહી છે, આજ બધી જગ્યાએ હર ટાઈમે દેખાય છે. બરાબર, તો અમને શા માટે એમાં સામેલ નથી થતા? અમારા ખેતરની અંદર અમે તો પોલ ઊભો કરો છે, અમારે ખેતરમાં લાઈન જ નથી. એ વાંઢિયા નાના રણમાં થઈને બારોબાર જતી હતી, તોય છતાં અમારા જિલ્લા ફેરની ગેજેટની અંદર સમાવેશ થયો, અને તોય છતાં અમે મોરબી તાલુકાના જેતપરના છીએ, અને એને માળિયા તાલુકાનું જેતપર ગણી અને આ ગેજેટ ઉપર આખું એને કામગીરી કરી. એના માટે અમે કોર્ટ, હાઈકોર્ટ કરી, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડ્યા. બરાબર, કંપની તરફમાં જજમેન્ટ છતાં અમને માન્ય નથી. એને કંપની તરફ જજમેન્ટ દીધું પણ અમને માન્ય નથી. બિલકુલ, તો જે પ્રકારે ખેડૂતો છે તે આજેથી જે પાર્ટ 2 છે તે આંદોલન શરૂ કરી દીધું છે. આવનારા સમયની અંદર જે ખેડૂતો છે તે વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ તો હાલ તો જોવા મળી છે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો છે તે માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર હોય, સરકાર હોય, તેમને યોગ્ય વળતર આપવાની ખાતરી છે તે નથી આપી રહ્યા, અને તેના કારણે હવે વિરોધ પ્રદર્શન છે તે દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. રવિ સાણંદિયા, ન્યૂઝરૂમ, મોરબી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.